નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે અમે તમને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લાંબા ગાળાની અને અત્યંત ચિંતાજનક આગાહીઓ વિશે વિગતવાર માહિતી આપીશું। ગુજરાતમાં એક તરફ સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે હવે તેમણે ડિસેમ્બર મહિના સુધી કમોસમી વરસાદનું માવઠું રહેવાની મોટી આગાહી કરી છે। આ ઉપરાંત તેમણે જ્યોતિષીય ગણતરીઓના આધારે 2027 સુધી ચક્રવાતની સંખ્યા અને તીવ્રતા વધવાની પણ ગંભીર ચેતવણી આપી છે। આજે અમે તમને આ આગાહીઓની વિગતો, હાલમાં સક્રિય મોન્થા વાવાઝોડાની અસર, અરબી સમુદ્રના હળવા દબાણથી કયા જિલ્લાઓ પ્રભાવિત થશે અને ખેડૂતો તેમજ દરિયાકાંઠાના વિસ્તારો માટે શું તૈયારી કરવી જરૂરી છે તેના પર વિસ્તૃત વિશ્લેષણ આપીશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદી સિસ્ટમનો પ્રભાવ લાંબા સમય સુધી રહેશે। વર્તમાન આગાહીઓ દર્શાવે છે કે રાજ્યમાં ડિસેમ્બર મહિના સુધી પણ કમોસમી વરસાદનું માવઠું રહેવાની શક્યતા છે। મીડિયા અહેવાલો અનુસાર આગામી 12 કલાક વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 12 કલાકમાં રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે, જ્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણ અને મોન્થા વાવાઝોડાની અસર હેઠળ આગામી 2 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે। સૌરાષ્ટ્ર પર અસરની વાત કરીએ તો 2 નવેમ્બર સુધીમાં ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અરબી સમુદ્રના હળવા દબાણને કારણે અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના છે। ઓક્ટોબરના અંતની અસર એટલે કે 30 અને 31 ઓક્ટોબર આ 2 દિવસ સૌરાષ્ટ્રના પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં માવઠું થાય તેવી આગાહી છે, જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ અને વેરાવળ જેવા દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। આ સિસ્ટમની સક્રિયતાનો અર્થ એ છે કે જે પાક કાપણી માટે તૈયાર છે તેને હવે ગંભીર નુકસાન થવાની ભીતિ છે। મીડિયા અહેવાલો અનુસાર અંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં વરસાદના 2 તબક્કાની આગાહી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। પ્રથમ સપ્તાહ એટલે કે 2 નવેમ્બર પછી મહારાષ્ટ્ર તરફથી આવતી સિસ્ટમની અસરને લીધે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે। સુરત અને ભરૂચ જેવા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદના એંધાણ છે। જો કે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 8 થી 15 નવેમ્બર વચ્ચે ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે। ડિસેમ્બર સુધી અસર વિશે વાત કરીએ તો મીડિયા અહેવાલો અનુસાર સૌથી મોટી અને અસામાન્ય આગાહી એ છે કે વરસાદી માવઠું ડિસેમ્બર મહિનામાં પણ ચાલુ રહેશે। સામાન્ય રીતે ઓક્ટોબરના અંત સુધીમાં ચોમાસું વિદાય લઈ લેશે, ત્યારે આટલા લાંબા સમય સુધી કમોસમી વરસાદનું રહેવું એ આબોહવા પરિવર્તનના સંકેતો આપે છે। આ કમોસમી વરસાદની આગાહી ઊભા પાક, ખાસ કરીને કપાસ, મગફળી અને રવિ પાકની વાવણીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે। સરકાર અને ખેડૂતો માટે અત્યારથી જ આગોતરું આયોજન કરવું અનિવાર્ય છે। મીડિયા અહેવાલો અનુસાર હવામાનની વર્તમાન આગાહીઓ ઉપરાંત અંબાલાલ પટેલે જ્યોતિષીય ગણતરીઓના આધારે લાંબા ગાળાની વધુ એક ગંભીર ચેતવણી આપી છે, જે માત્ર ગુજરાત જ નહીં પણ દેશ અને દુનિયા માટે છે। તેમના મતે મીન રાશિનો શનિ દેશ અને દુનિયામાં ચક્રવાતની વધતી સંખ્યા અને તીવ્રતા માટે જવાબદાર બનશે। દરિયાઈ હલચલ એટલે કે આ જ્યોતિષીય પરિબળના કારણે આગામી ચક્રવાતના તોફાનો ઊભા થશે, જેમાં દરિયાઈ હલચલ વધશે। તેમણે ચેતવણી આપી છે કે આ ચક્રવાતો પાછલા વર્ષોના રેકોર્ડ તોડી શકે છે, જે સૂચવે છે કે તોફાનો અત્યંત વિનાશક હોઈ શકે છે। આ સિવાય તેમણે ભીખડ, ધસી પડવી, લેન્ડસ્લાઇડ જેવી દુર્ઘટનાઓ પણ પર્વતીય વિસ્તારોમાં બનશે તેવી સંભાવના વ્યક્ત કરી છે। એટલું જ નહીં, સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવા જેવી સ્થિતિ પણ નિર્માણ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। આ આગાહીઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કરતાં પરંપરાગત અનુભવ પર આધારિત હોવા છતાં તે દરિયાકાંઠાના રાજ્યો અને પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો માટે એક મોટો એલર્ટ સમાન છે। આનાથી દરિયાઈ સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત કરવાની જરૂરિયાત ઊભી થાય છે। અંબાલાલ પટેલની આ લાંબા ગાળાની આગાહીઓએ ખેડૂતોમાં ચિંતા વધારી દીધી છે। કમોસમી વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે।
આ આગાહી બાદ ખેડૂતો માટે જરૂરી તૈયારીઓ વિશે વાત કરીએ તો જે પાક કાપણી માટે તૈયાર છે તેને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખુલ્લામાં રાખેલા અનાજને તાત્કાલિક ઢાંકી દેવા જરૂરી છે. શહેરી વિસ્તારો માટે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, જેના કારણે લોકોને ટ્રાફિક અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ આગાહીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પણ રાહત અને બચાવ કામગીરી માટે આગોતરું આયોજન કરવું પડશે. ગુજરાતના ખેડૂતો પર પણ કુદરતી આફતનું જોખમ તોડાઈ રહ્યું છે. ગુજરાતનું હવામાન આગામી દિવસોમાં અત્યંત અનિશ્ચિત રહેવાની શક્યતા છે. ઓક્ટોબરથી શરૂ થયેલું આ માવઠું ડિસેમ્બર સુધી લંબાઈ અને આગામી વર્ષોમાં ચક્રવાતનો ખતરો વધે તો તે રાજ્યના વિકાસ અને જનજીવન માટે એક મોટો પડકાર બની રહેશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.